હેલો દોસ્તો, કરો રાજ સ્ટુડિયો ફોલો, લાઈક. આજે છે લોહણાની નાગપાંચમ, કે જે અમારા લોહણાના કુળગોળ છે, દયારામ દાદાના દીકરા. એમને ત્યાં લોહણા સમાજની તમામ વહુઓ બહેનો નાગપાંચમની પૂજા કરવા આવતા હોય છે. તો આજે જોઈએ અને દાદા પાસેથી માહિતી લઈએ કે ભાઈ આ નાગપાંચમનું શું રહસ્ય છે, શું માહિતમ છે, અને એમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ. કરો રાજ સ્ટુડિયો ફોલો, લાઈક અને યુટ્યુબ કરો સબસ્ક્રાઈબ. हरि ओम नमो स्वनंताय सहस्त्रमूर्तये सहस्त्रपादाशिष्णुरुबाहवे सहस्त्रनाम्ने पुरुषाय शाश्वते सहस्त्रकोटियुगधारिणे नमो नमः. सर्वभूषादिके सौम्ये लोकलज्जा निवारणे मयोपपातिते तुभं भाषासि प्रतिगृह्यतां वस्त्र उपस्त्रं समर्पयामि. शिखण्डं चन्दनं दिव्यं गन्धाद्यो सुमनोहरं विलेपनं सुरषष्ठं चन्दनं प्रतिगृह्यतां. नैवेद्य शर्कराखण्ड खाद्यानि दधिक्षीरं दुतानि च आहारं भक्ष्य भोज्यं च नैवेद्यं प्रतिगृह्यतां. नाभ्यासिदन्तरिक्षगोषिष्णोद्योः समवर्तता पद्भ्यां भूमि तथा श्रोता तथा लोकात् कल्पयन्नः नैवेद्यं नैवेद्यामि. हरि ओम महापयोदधेदुतं चैवं मधुं च शर्करान्वितं पञ्चामृतमयानीतं स्नानार्थं प्रतिगृह्यताम्. इति नैवेद्यं नैवेद्यामि. प्रार्थना पूर्वक नमस्कारान् नमस्करोमि. शेष पाठ અત્યારે પ્રસ્તુત કેટલી જેમ કે પૂજા કરી લઈશ. અમારા શ્રીફળ ગરબા આજે ઉતારે છે ને એટલે ચાલો કરો. ચાલો ઉભા. મનના મનોરથ વડઈ રાજા પૂરે ભવના વેળા નાગેશ્વર પૂરો મનોરથ પહેલી રે આરતી કરું રે હું આપે રાજ માગુ મારા સરસ લાપે રાજેશ્વર મનોરથ બીજી રે આરતી કરું રે હું પંથે રાજ માગુ મારા સરસ લાકંથે નાગેશ્વર પૂરો મનોરથ ત્રીજી રે આરતી કરું રે હું સૂત્રે રાજ માગુ મારા સરસ લાપુત્રે નાગેશ્વર પૂરો મનોરથ ચોથી રે આરતી કરું રે હું હીરે રાજ માગુ મારા સરસ લાવી રે નાગેશ્વર પૂરો મનોરથ.
થાળી ની એ કરવાનું પડે. આ છે ને એમાં અને બધાને દઈ દીધું આરતી બધાને દઈ દીધું મૂકી દે લાગી હું છે ને બે આરતી કરું પછી તમે બધા આરતી પેલા રોટલા નથી પેલા આપણે કરશું પૂજા. દાદા બે મિનિટ ખાલી મને આ બાજુ કરી દો. દાદા આજે શું છે નાગપાંચમ થોડુંક માહિતી કહો ને. જય જલારામ. દરેક રઘુવંશીને મારા જય જલારામ. આજે રઘુવંશીની નાગપાંચમ છે. દરેક વડિયાના લોહાણા સમાજ સવારે વહેલા ઉઠી નાગદાદાની પૂજા દર વર્ષે આવે છે પૂજા કરવા માટે અને પૂજા કરીને ખૂબ જ ધન્યતા અનુભવે છે અને નાગદાતા હાજર હાજર છે બધા માટે. બરોબર છે. જે કાંઈ માનતા કે જે કાંઈ મનના સંકલ્પો છે એ સંકલ્પ ખાલી અહીં આવીને કરી દઈએ ને એટલે આવતા વર્ષે એનો સંકલ્પ પૂરો થઈ જાય છે. એટલા નાગદાદા આપણા આજુબાજુ છે અને દરેક લોહાણા સમાજને ખૂબ જ માને છે. દર વર્ષે અહીંયા રઘુવંશી સમાજ ભેગો થાય છે અને નાગદાદાની પૂજા અર્ચના કરે છે અને નૈવેદ્ય ધરાવે છે. દાદા હજી એક બે પ્રશ્ન છે આપણે બહાર જ જોઈએ અવાજ આવે ને બહુ ચાલુ છે. દાદા આજે લોકોને શું ઠંડુ જ ખાવાનું હોય? આજે છે ને બધાને ઠંડુ ખાવાનું હોય છે. કાલ સાંજે બધો બનાવી લઈએ કારણ કે આજે આપણે રસોઈ કે તાવડા મંડાતા નથી. બરાબર છે. એટલા માટે આજે આખો દિવસ એટલે કે બપોરે આપણે ઠંડુ ખાવાનું બપોરે હોય છે. સાંજે ટૂંકમાં જમવાનું ઠંડુ જ બપોરે રહે. સાંજે ઠંડુ જ ખાવાનું હોય છે. બીજું દાદા આ કઠોળ જે પલાળેલા લાવે છે એનું શું છે? જો નાગ દાદાને છે ને ભાઈ કાચું ધરો ને તો એનાથી જવાય નહીં. આ વર્ષોથી આપણે આયલો હોય છે કે આખા પલાળવાનો નિયમ છે. બરોબર છે. આગલા દિવસે આપણે મગ બાજરો અને ચણા એ આપણે પલાળી દેવાના આખા. બરોબર છે. અને બીજે દિવસે સવારે પૂજનની અંદર એનું નૈવેદ્ય ધરાવવામાં આવે એટલે એ નૈવેદ્ય તરીકે આપણે ભગવાનને ધરાવીએ નાગદાદાને અને દૂધ આપણે પાવાનું છે. એનો ખોરાક છે. જેમ આપણે માતાજીના નૈવેદ્ય કરીએ તો આપણે આટલા નૈવેદ્ય થાય એમાં નાગદાદાના નૈવેદ્ય છે મગ બાજરો ને ચણા. સરસ દાદા થેન્ક યુ. આ છે અમારા વડિયાના કુળગોર અને એમના નિવાસસ્થાને આ નાગપાંચમની જે ઉજવણી થાય છે વડિયાનો તમામ સમાજ દર્શન કરવા પૂજા કરવા દીકરીઓ બહેનો બૈરાઓ આવે છે. કરો રાજ સ્ટુડિયો ફોલો લાઈક.